નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSc સેમ 5નું ઓર્ગેનિક મિક્સર જોઈશું. તો આપણે વોચ ક્લાસની અંદર આપણું મિક્સર લઈ લીધેલું છે. સૌપ્રથમ આપણે આ મિક્સરની ટાઈપ નક્કી કરીશું. તો એના માટે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણું થોડુંક મિક્સર લઈ લઈએ. ત્યારબાદ એમાં આપણે ડિસ્ટિલ વોટર એડ કરીશું. ડ્રાય ટેસ્ટની અંદર આપણો મિક્સર લઈ એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરીએ. બરાબર શેકિંગ કરીશું. જો આપણને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપ્યો છે તો એ કમ્પાઉન્ડ પાણી અંદર સોલ્યુબલ થઈ જશે. ત્યારબાદ આપણે એને હવે ફિલ્ટર કરી લઈશું. તો મિત્રો આપણે શેક કરી બરાબર અને આપણે એને ફિલ્ટર કરી લઈએ. તો નીચે જે ફિલ્ટ્રેટ આવ્યું એની અંદર આપણું વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ હશે. તો આપણે એને શું કરીશું, તો આ ફિલ્ટ્રેટને આપણે સાઈડમાં મૂકી દઈશું. પહેલાં આપણે જે ઉપર રેસિડ્યુ છે એની ટ્રીટમેન્ટ કરીએ. જો આપણને વોટર ઇનસોલ્યુબલમાં બે કમ્પાઉન્ડ ના મળે તો આપણે વોટર સોલ્યુબલનું જે ફિલ્ટ્રેટ હતું એની ટેસ્ટ કરીશું. તો પહેલાં આપણે રેસિડ્યુ લઈ લઈએ એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો જે રેસિડ્યુ હતા એ લઈ લીધા. ત્યારબાદ એની અંદર આપણે સેચ્યુરેટેડ NaCO3 એડ કરીશું. બરાબર શેક કરીશું. જો CO2ના ઉભરા આવશે તો આપણને આપેલા મિક્સરની અંદર એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે, પરંતુ અહીંયા આપણને CO2ના ઉભરા જોવા મળતા નથી. તો આપણે એને ફિલ્ટર કરી લઈશું. આપણને આપેલા મિક્સરની અંદર એસિડ કમ્પાઉન્ડ કન્ફર્મ છે એ માટે પણ આપણે CO2ના ઉભરા અંદર નથી આવ્યા, છતાં પણ આપણે ફિલ્ટર કરી નીચે જે ફિલ્ટ્રેટ આવશે એની અંદર 50% HCl એડ કરીને જોઈ લઈશું કે આપણને એસિડ કમ્પાઉન્ડ આપ્યો છે કે નથી આપ્યો. તો ફિલ્ટ્રેટની અંદર આપણે હવે 50% HCl એડ કરીએ. તો 50% HCl એડ કરતાં આપણને કોઈપણ જાતના પ્રેસિપિટેટ જોવા મળતા નથી. એટલે આપણને આપેલો કમ્પાઉન્ડ એસિડ નહીં હોય, એટલે કે વોટર ઇનસોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ એબસન્ટ થશે. તો હવે આપણે રેસિડ્યુ લઈ લઈએ.
બીજી એક ડ્રાય ટેસ્ટ ટ્યુબ લઈશું. એની અંદર આપણે ઉપર જે ફિલ્ટ્રેટ એટલે કે રેસિડ્યુ વધ્યા હતા એ લઈ લઈએ. તો આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણે રેસિડ્યુ લઈ લીધા. ત્યારબાદ એની અંદર આપણે 20% NaOH એડ કરીશું. જો ફિનોલ કમ્પાઉન્ડ હશે તો અંદર સોલ્યુબલ થઈ જશે, અને આપણે એને કન્ફર્મ કરવા માટે ફિલ્ટર કરી એની અંદર 50% HCl એડ કરીશું, એટલે પ્રેસિપિટેટના ફોર્મમાં આપણને મળી જશે. તો આપણે 20% NaOH એડ કરી બરાબર શેક કરીશું. શેક કર્યા બાદ આપણે ફિલ્ટર કરી લઈએ એને. તો નીચે જે ફિલ્ટર આવ્યું એની અંદર આપણે 50% HCl એડ કરીશું. HCl એડ કરતાં આપણને કોઈ પણ જાતના પ્રેસિપિટેટ જોવા મળતા નથી, માત્ર ઉભરા જોવા મળી રહ્યા છે. પરંતુ આપણને પ્રેસિપિટેટ જોવા મળતા નથી, એટલે આપણને વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ પણ આપેલ નથી. તો આપણે હવે આગળ જે રેસિડ્યુ હતા એ લઈ લઈશું બીજી ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર. આ રેસિડ્યુની અંદર આપણે 50% HCl એડ કરીશું. HCl એડ કરી બરાબર શેક કરીશું. શેક કરી ત્યારબાદ એને આપણે ફિલ્ટર કરી લઈશું.
તો નીચેનું જે ફિલ્ટ્રેટ આવ્યું એની અંદર આપણે 20% NaOH એડ કરીશું. જો આપણને પ્રેસિપિટેટ જોવા મળશે તો આપણને આપેલા કમ્પાઉન્ડની અંદર બેઝ કમ્પાઉન્ડ હશે. તો 20% NaOH એડ કરીએ આપણે. ધીમે ધીમે 20% NaOH એડ કરીશું. તો આપણને વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ જોવા મળી રહ્યા છે અંદર ટેસ્ટ ટ્યુબની અંદર. તો આપણને આપેલ મિક્સરની અંદર આપણને એક કમ્પાઉન્ડ મળ્યો, વોટર ઇનસોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ. તો હવે આપણે ફનલની અંદર જોઈશું. જો રેસિડ્યુ વધતા હશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ ન્યુટ્રલ હશે, અને રેસિડ્યુ નહીં વધતા હોય તો આપણે વોટર સોલ્યુબલનું જે ફિલ્ટ્રેટ આવ્યું એની ટ્રીટમેન્ટ કરીશું. તો આપણે હવે ફનલને જોઈએ. તો ફનલની અંદર પણ આપણને રેસિડ્યુ જોવા મળે છે. એટલે આપણને આપેલો બીજો કમ્પાઉન્ડ છે એ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. તો મિત્રો આજના આપણા મિક્સરની ટાઈપ થઈ વોટર ઇનસોલ્યુબલ બેઝ પ્લસ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. હવે મિત્રો આપણે વોટર સોલ્યુબલની કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, કારણ કે આપણને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપેલું જ નથી. તો હવે આપણે આ મિક્સરનું સેપરેશન કરી દઈશું. તો મિત્રો આપણું બધું જ મિક્સર છે એક મોટા બીકરમાં લઈ લઈશું. ત્યારબાદ આ મિક્સરની અંદર આપણે સીધો 50% HCl એડ કરીશું. એટલે આપણને બેઝ કમ્પાઉન્ડ હશે એ સોલ્યુબલ થઈ જશે, અને ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એ ઇનસોલ્યુબલ રહેશે. તો આપણે 50% HCl એડ કરી બરાબર શેકિંગ કરીશું, એટલે બેઝ કમ્પાઉન્ડ સોલ્યુબલ થઈ જશે. તો આપણે HCl એડ કરી બરાબર શેકિંગ કરીએ. બરાબર શેકિંગ કરી ત્યારબાદ આપણે એને ફિલ્ટર કરી લઈશું. એટલે ફિલ્ટરેટની અંદર આપણને બેઝ કમ્પાઉન્ડ હશે, લિક્વિડ ફોર્મમાં હશે. એટલે આપણે એને 20% NaOH એડ કરી સોલિડ ફોર્મમાં લાવી દઈશું. અને ઉપર જે રેસિડ્યુ વધશે એમાં આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ હશે. તો હવે આપણે એને ફિલ્ટર કરી લઈએ. તો ફિલ્ટરેટની અંદર આપણે 20% NaOH એડ કરીશું, એટલે આપણને બેઝ કમ્પાઉન્ડ પાછું મળી જશે. અને ઉપર જે રેસિડ્યુ હતા એ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ.
ફિલ્ટરની અંદર આપણે 20% NaOH એડ કરીશું. તો આ જે વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ જોવા મળે છે એ આપણો બેઝ કમ્પાઉન્ડ થશે. તો જે આ પ્રેસિપિટેટ મળ્યા એ આપણો બેઝ કમ્પાઉન્ડ થયો. ત્યારબાદ આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડને સીધું ફિલ્ટરેટની જે રેસિડ્યુ હતા એ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ થશે. તો આ બંને કમ્પાઉન્ડ હવે આપણે આ જે બેઝ કમ્પાઉન્ડ છે એને પણ ફિલ્ટર કરી લઈશું. ડ્રાય કરી તેની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું અને ન્યુટ્રલ કમ્પાઉન્ડની પણ કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણે બેઝ કમ્પાઉન્ડને પહેલાં ફિલ્ટર કરી લઈએ. ત્યાં સુધી આપણો જે ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એને ડ્રાય કરવા મૂકી દઈએ. તો આપણે બેઝ કમ્પાઉન્ડને ફિલ્ટર કરી લઈએ. ઉપર જે રેસિડ્યુ વધશે એ આપણો બેઝ કમ્પાઉન્ડ થશે અને નીચે જે આવશે એ ફિલ્ટરેટ આપણે ફેંકી દઈશું. તો મિત્રો આપણે બેઝ કમ્પાઉન્ડને હવે ડ્રાય કરવા મૂકીશું. ત્યારબાદ ન્યુટ્રલ કમ્પાઉન્ડને પણ ડ્રાય કરવા મૂકી દઈશું. ડ્રાય થાય ત્યારબાદ આપણે એની કન્ફર્મેટિવ ટેસ્ટ, એના ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ વગેરે ટેસ્ટ કરીશું. ત્યારબાદ આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડને પણ ડ્રાય કરવા મૂકી દઈએ. આ બંને કમ્પાઉન્ડ ડ્રાય થાય ત્યારબાદ આપણે એની કન્ફર્મેટિવ ટેસ્ટ, ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરીશું. તો મિત્રો આપણે બેઝ કમ્પાઉન્ડ માટે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. આપણા સિલેબસમાં કુલ ટોટલ 5 બેઝ છે. તો જેમાં ઓર્થોનાઇટ્રો એનેલિનનો ઓરેન્જ કલર, મેટાનાઇટ્રો એનેલિનનો યલો કલર અને પેરાનાઇટ્રો એનેલિનનો ગોલ્ડન યલો કલર છે. તો આ ત્રણને આપણે એબ્સન્ટ ગણીશું કારણ કે આપણો બેઝ કમ્પાઉન્ડ કલર લેસ છે
એટલે કે બ્રાઉન કલર જેવું દેખાય છે, એટલે આપણને આ 3 ઓપ્શન કહેવાશે. તો એના સિવાયના 2 બેઝ વધ્યા, ડાયફિનાઇલેમાઇન અને પેરાટોલ્યુડિન. તો આપણે એના માટે એક ટેસ્ટ કરીશું, એઝોડાય. જો એઝોડાય આપશે તો પેરાટોલ્યુડિન હશે, અને જો એઝોડાય નહીં આપે તો ડાયફિનાઇલેમાઇન હશે. તો એના માટે આપણે એઝોડાય ટેસ્ટ કરીએ. તો આ એઝોડાયની આપણે રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. તો એના માટે NaNO2, ડાયલ્યુટ HCl, બીટા નેપ્થોલ, અને આપણો બેઝ કમ્પાઉન્ડ, ત્યારબાદ NaOH. તો મિત્રો હવે આપણે એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો જે બેઝ કમ્પાઉન્ડ છે એને લઈ લઈએ. ત્યારબાદ તેમાં ડાયલ્યુટ HCl એડ કરીશું ને બરાબર શેક કરીશું. HCl એડ કર્યા બાદ એને ગરમ કરીશું. ગરમ કર્યા બાદ તેને થોડુંક ઠંડુ પાડીશું. જ્યારે ઠંડુ પડી જાય ત્યારે તેમાં આપણે NaNO2 એડ કરીશું. હવે આ ટેસ્ટ ટ્યુબને આપણે સાઈડ પર મૂકી દઈશું અને બીજી એક ટેસ્ટ ટ્યુબ લઈએ. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે બીટા નેપ્થોલ ઓલરેડી લઈ લીધેલો છે, એની અંદર NaOH એડ કરીશું. બરાબર શેક કરી બીટા નેપ્થોલને NaOHમાં ડિઝોલ્વ કરી દઈશું. તો આપણો બીટા નેપ્થોલ પણ NaOHમાં સોલ્યુબલ થઈ ગયો. હવે આપણે જે આગળ બનાવી હતી એ ટેસ્ટ ટ્યુબને બીટા નેપ્થોલવાળી ટેસ્ટ ટ્યુબની અંદર એડ કરીશું. જો આપણને રેડ કલરની ડાય મળશે તો પેરાટોલ્યુડિન હશે, અને નહીં મળે તો ડાયફિનાઇલેમાઇન છે. તો આપણને અહીંયા રેડ કલરની ડાય જોવા મળી, એટલે આપણને આપેલો કમ્પાઉન્ડ પેરાટોલ્યુડિન હશે.
અને આ બેઝ કમ્પાઉન્ડનું એટલે કે પેરાટોલ્યુડિનનું મેલ્ટિંગ પોઈન્ટ એકદમ લો છે. તો મિત્રો આપણે અગાઉ જોઈ એ ટેસ્ટ પ્રમાણે નક્કી કર્યું કે આપણને આપેલો બેઝ કમ્પાઉન્ડ એટલે કે વોટર ઇનસોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ પેરાટોલ્યુડિન છે. હવે આપણે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણને આજે આપેલો ન્યુટ્રલ કમ્પાઉન્ડ વ્હાઇટ કલરનો છે. તો વ્હાઇટ કલરમાં આપણને જુદા જુદા કમ્પાઉન્ડ હોવાની સંભાવનાઓ લગાવી શકાય. કલરવાળા કમ્પાઉન્ડ પર આપણે કોઈ ટેસ્ટ નહીં કરીએ. તો નાઇટ્રો ગ્રુપ ધરાવતો કમ્પાઉન્ડ હોય તો એ કલરવાળો હોય છે, તો આપણે એની ટેસ્ટ નહીં કરીએ. તો એના સિવાય જોવા જઈએ તો એસિટેનિલાઇડ, બેન્ઝામાઇડ, બેન્ઝોફિનોન, એન્થ્રેસિન, નેપ્થેલિન વગેરે વગેરે કમ્પાઉન્ડ છે. તો આપણે સૌપ્રથમ એસિટેનિલાઇડ માટે ટેસ્ટ કરી જોઈએ. જો આપણને ઓરેન્જ રેડ કલરની ડાય મળશે તો એસિટેનિલાઇડ હાજર હશે. જો નહીં મળે તો આપણે બીજા કોઈ કમ્પાઉન્ડનો ટેસ્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે એઝોડાય ટેસ્ટ કરીએ. તો ન્યુટ્રલ કમ્પાઉન્ડની એઝોડાય માટે આપણે સૌપ્રથમ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈ લઈએ. ત્યારબાદ એની અંદર આપણે ડાયલ્યુટ HCl એડ કરીશું. ડાયલ્યુટ HCl એડ કર્યા બાદ બરાબર ગરમ કરીએ. ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડીશું. ઠંડુ પાડ્યા બાદ તેમાં NaNO2 એડ કરીશું. NaNO2 એડ કરી આ ટેસ્ટ ટ્યુબને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ બીજી એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર બીટા નેપ્થોલ અને NaOHનું સોલ્યુશન બનાવી દઈશું. તો ટેસ્ટ ટ્યુબની અંદર આપણે બીટા નેપ્થોલ લઈ લીધેલો જ છે. હવે આપણે NaOH એડ કરી એને સોલ્યુબલ કરી દઈશું. ત્યારબાદ આપણે જે પહેલાંથી ટેસ્ટ ટ્યુબ બનાવી હતી એ બીટા નેપ્થોલિન NaOHના સોલ્યુશનમાં એડ કરીશું. જો આપણને ઓરેન્જ અથવા રેડ ડાય મળશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ એસિટેનિલાઇડ હશે. તો અહીંયા જોઈ શકાય છે કે આપણને કોઈપણ જાતની ડાઈસ જોવા મળતી નથી, એટલે આપણને આપેલો કમ્પાઉન્ડ એસિટેનિલાઇડ હશે નહીં, એટલે કે એસિટેનિલાઇડ એબ્સન્ટ. ત્યારબાદ આપણે બેન્ઝામાઇડની ટેસ્ટ કરી જોઈએ. તો બેન્ઝામાઇડની ટેસ્ટ કરવા માટે આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણો કમ્પાઉન્ડ લઈશું. એની અંદર NaOH એડ કરીશું. ત્યારબાદ આ મિક્સરને આપણે ગરમ કરીશું અને ગરમ કરીએ ત્યારે ટેસ્ટ ટ્યુબની ઉપર લાલ લિટમસ રાખીશું. જો આ લાલ લિટમસ અંદરથી નીકળતી ફ્યુમ્સ
આ લાલ લિટમસ પર ટચ થશે અને બ્લુ થશે તો બેન્ઝામાઇડ હશે, અને નહીં થાય તો બેન્ઝામાઇડ એબ્સન્ટ કહેવાશે. તો આપણે આ ટેસ્ટ કરીએ. તો એના માટે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈ લઈએ. ત્યારબાદ તેમાં NaOH એડ કરીશું. હવે આ મિક્સરને આપણે ગરમ કરીશું અને ઉપર લાલ લિટમસ રાખીશું. તો આ મિક્સરની અંદરથી નીકળતી ફ્યુમ્સ લાલ લિટમસને ટચ થશે અને લિટમસ બ્લુ થશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ બેન્ઝામાઇડ હશે. જો નહીં થાય તો બેન્ઝામાઇડ એબ્સન્ટ હશે. તો આપણે એને ગરમ કરી રહ્યા છીએ અને ફ્યુમ્સ નીકળશે એટલે આપણે જોઈશું રેડ લિટમસ પર કોઈ જાતનો ફેર પડે છે કે નહીં. તો મિત્રો આપણે લિટમસ પેપર જોઈશું. તો લિટમસ પેપર પર કોઈ પણ જાતનો કલર જોવા મળતો નથી, બ્લુ કલર થતો નથી, એટલે બેન્ઝામાઇડ પણ એબ્સન્ટ કહેવાશે. ત્યારબાદ આપણે કીટોનિક ગ્રુપની ટેસ્ટ કરીશું. તો કીટોનિક ગ્રુપ ધરાવતા બે કમ્પાઉન્ડ છે, બેન્ઝોફિનોન અને એસિટોફિનોન. તો એસિટોફિનોન લિક્વિડ ફોર્મમાં હોય છે, પરંતુ બેન્ઝોફિનોન સોલિડ ફોર્મમાં હોય છે અને વ્હાઇટ કલરનો હોય છે. તો આપણે એની પણ ટેસ્ટ કરીએ. તો ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કમ્પાઉન્ડ લઈશું, એની અંદર સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું સોલ્યુશન એડ કરીશું. તો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનો એક ટુકડો ડિસ્ટિલ વોટરની અંદર આપણે સોલ્યુબલ કરી દઈશું, બરાબર શેક કરીને. અને આપણા ન્યુટ્રલ કમ્પાઉન્ડની અંદર એડ કરીશું. ત્યારબાદ આ મિક્સરની અંદર આપણે ડાયલ્યુટ NaOH એડ કરીશું. જો રેડ પર્પલ કલર મળશે તો કીટોનિક ગ્રુપ પ્રેઝન્ટ હશે, પરંતુ અહીં આપણને રેડ પર્પલ કલર જોવા મળતો નથી, એટલે કીટોનિક ગ્રુપ પણ એબ્સન્ટ હશે. તો હવે મિત્રો આપણે નેપ્થેલિન અને એન્થ્રેસિન આ બંનેમાંથી કોઈ એક કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. તો આ બંને માટે એક જ ટેસ્ટ છે. એની અંદર આપણે પિક્રેટ બનાવીશું. જો રેડ પિક્રેટ મળશે તો એન્થ્રેસિન હશે, અને યલો પિક્રેટ મળશે તો નેપ્થેલિન હશે. તો આપણે આ ટેસ્ટ પણ પરફોર્મ કરી લઈએ અત્યારે. અને આ બંનેમાંથી કોઈ પણ જાતના પિક્રેટ ના મળે તો આ બંને કમ્પાઉન્ડ પણ એબ્સન્ટ હશે. તો હવે આપણે આ ટેસ્ટ કરીએ. તો આ ટેસ્ટ માટે આપણે એક ડ્રાય બાસ વાટકી લીધી છે, એની અંદર આપણે પિક્રિક એસિડ લઈ લીધેલો છે. ત્યારબાદ એની અંદર આપણે આલ્કોહોલ એડ કરીશું.
ત્યારબાદ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈએ. એની અંદર આલ્કોહોલ એડ કરી દઈશું. આલ્કોહોલ એડ કરી બરાબર શેક કરીશું અને આ જે સોલ્યુશન બનશે એને પણ આપણે બાસવાટકીની અંદર લઈ લઈશું. તો એને આપણે બાસવાટકીની અંદર લઈ લીધું. ત્યારબાદ આ બાસવાટકીને વાયર ગોઝ પર ગરમ કરવા મૂકી દઈશું. એટલે આલ્કોહોલ દૂર થઈ જશે અને આપણને રેડ અથવા યલો કલરના પિકરેટ જોવા મળશે. તો આપણે જોઈએ કેવા કલરના પિકરેટ જોવા મળશે. તો મિત્રો આલ્કોહોલ દૂર થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. મિત્રો આ રીતે આલ્કોહોલ દૂર થશે અને આપણને પિકરેટ ડેરિવેટિવ મળશે. તો સંપૂર્ણ આલ્કોહોલ દૂર થાય ત્યાં સુધી એને ગરમ કરીશું. તો મિત્રો હવે આપણે બર્નર બંધ કરી દઈશું. આપણો મોટાભાગનો આલ્કોહોલ દૂર થઈ ગયો છે. તો અહીંયા આલ્કોહોલ દૂર થતાં આપણને અહીંયા જોવા મળે છે કે યલો કલરની પિકરેટ આપણને જોવા મળી. તો આપણને આપેલો કમ્પાઉન્ડ નેપ્થેલિન છે. તો આ આપણે જોઈ શકીએ છીએ બાસવાટકીની અંદર કે યલો કલરની પિકરેટ જોવા મળે છે. તો આપણને આજે આવેલો કમ્પાઉન્ડ નેપ્થેલિન છે. તો મિત્રો આજે આપણે ઓર્ગેનિક બાઇનરી મિક્સરના અંદરના બંને કમ્પાઉન્ડ કન્ફર્મ કર્યા. તો વોટર ઇનસોલ્યુબલ બેઝ તરીકે પેરાટોલ્યુડિન હતો અને વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ તરીકે નેપ્થેલિન હતો. થેન્ક યુ.